ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 15 પુરુષોત્તમ યોગના શ્લોક નંબર 11 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. યતંત યોગિન ચ એનમ પશ્યંતિ આત્મની અવસ્થિતમ યતંત અપી અકૃત આત્મમાનઃ ન એનમ પશ્યંતિ અચેતસઃ. અર્થાત આત્મ સાક્ષાત્કારમાં સ્થિર થયેલા પ્રયત્નશીલ આત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મનમાં વિકસિત થયેલા નથી અને તેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. એવા અનેક આધ્યાત્મવાદીઓ હોય છે જેઓ આત્મ સાક્ષાત્કારના પંથે હોય છે, પરંતુ જે આધ્યાત્મવાદી આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલો નથી તે જોઈ શકતો નથી કે જીવાત્માના શરીરમાં એવા કયા પરિવર્તનો થઈ રહ્યા છે. હાલમાં એવા અનેક કહેવાતા યોગીઓ અને તેમને સંગઠનોનો પણ છે, પરંતુ આત્મ સાક્ષાત્કારની બાબતમાં તેઓ હકીકતમાં અંધ છે. તેઓ માત્ર અમુક પ્રકારની અંગ કસરતમાં વ્યસ્ત રહે છે અને જો તેમના શરીર સુદૃઢ તથા તંદુરસ્ત રહે તો સંતુષ્ટ રહે છે. આ સિવાય તેમને કોઈ જાણકારી હોતી નથી. કહેવાય છે કે જે તેઓ કહેવાતા યોગી પદ્ધતિઓનો અભ્યાસ કરે છે, છતાં તેઓ આત્મ સાક્ષાત્કારને પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકો આત્માના દેહાંતરને સમજી શકતા નથી. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.